હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો આજે આપણે બનાવવાના છે વડા. તેના માટે મેં લીધું છે લીલું લસણ, સૂકું લસણ, આદું અને તીખા લીલા મરચાં લીધા છે. આ બધું આપણે મિક્સરમાં ક્રશ કરી નાખશું, તેની પેસ્ટ બનાવી લઈશું. તો ચલો, આ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. હવે એ પેસ્ટને જેમાં લોટ બાંધવાનો છે તે વાસણમાં લઈ લેવાની છે. પછી ધાણા લેવાના છે અને પછી 1 બાઉલ જેટલી તાજી સુધારેલી મેથી, અડધો બાઉલ જેટલા ધાણા, એ ત્રણેયને મિક્સ કરી પછી તેમાં થોડા મસાલા કરવાના છે. એમાંથી મીઠું, થોડું જરૂર પ્રમાણે મીઠું નાખવાનું, પછી હળદર નાખવાની છે અને પછી છે ને તે લાલ મરચું, થોડી હિંગ, એ બધું મસાલા તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછા કરી શકો છો. થોડું ધાણા જીરું છે, એ બધું નાખી અને પછી છે તે ગરમ મસાલો, અજમો અને તલ, એ પણ 3 વસ્તુ એની અંદર નાખી અને પછી આ બધા મસાલા છે તેને સારી રીતે મિક્સ કરી નાખવાના રહેશે. અને આ મસાલાને મિક્સ કરી અને 10થી 15 મિનિટનું રેસ્ટ આપવાનું છે કે મેથી અને ધાણા પોતાની અંદરનું પાણી છોડી દે. એટલે થોડી વાર માટે આવી રીતે મિક્સ કરી અને પછી એને રાખી મૂકવાનું છે. અને ત્યારબાદ આપણે આ છે દહીં અને થોડી અંદર છાશ લીધેલી છે. તેમાં મેં છે ને ગોળ ઓગાળ્યો છે. તમારે ખાંડ લેવી હોય તો ખાંડ પર લઈ શકો છો, પણ હેલ્ધી વડા બનાવવા માટે મેં ગોળ લીધો છે અંદર. પછી એ જે મિશ્રણ છે એ 10-15 મિનિટ થઈ જાય પછી આમાં નાખી દેવાનું છે. આ મિશ્રણને 15 મિનિટ થઈ ગઈ છે. હવે તમે જોઈ શકો છો કે એમાંથી ધીરે ધીરે પાણી છૂટેલું દેખાય છે અને બધા મસાલા મેથીની અંદર મિક્સ થઈ ગયા છે. હવે તેમાં તેલ નાખવાનું. તેલ નાખ્યા પછી દહીં અને ગોળવાળું જે મિશ્રણ હતું તે અંદર નાખી દેવાનું છે અને પછી એ બધાને પણ મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો, ચમચીથી આ રીતે બધું હલાવીને મિક્સ કરી દેવાનું. એટલે બધા મસાલા, મેથી ને બધું, મેથીની કડવાશ દૂર થઈ જશે અને એકદમ પોચા અને મસ્ત વડા બનશે. હેલ્ધી વડા તૈયાર થશે. હવે વડાના લોટ માટે મેં લીધો છે 3 વાટકી જેટલો મકાઈનો લોટ લીધો છે. ચાળીને, આપણે પીળી મકાઈ જે આવે છે ને એ પીળી મકાઈનો લોટ લીધો છે. તેને મેં ચાળી અને અંદર ઉમેર્યો છે. પછી 1 વાટકી જેટલો લીધો છે મેં જુવારનો લોટ. જુવારના લોટ 1 વાટકી, 3 વાટકી મકાઈનો લોટ અને 2 વાટકી જેટલો મેં લીધો છે બાજરીનો લોટ. ત્રણેય લોટ અને મિક્સ કરી દેવાના છે. જો હું તમને માપીને બતાવું છું, 1 વાટકી અને 2 વાટકી. 2 વાટકી જેટલો બાજરીનો, 3 વાટકી મકાઈનો અને 1 વાટકી જેટલો જુવારનો લોટ લઈ અને આપણે હવે બધું મિક્સ પહેલાં હાથેથી કરી લેવાનું છે. પછી લોટ બાંધવાની પ્રોસેસ કરવાની છે. લોટ બાંધવા માટે આપણે પહેલાં છે ને ગેસ ઉપર ગરમ પાણી કરવા મૂકી દીધું છે. તો આપણે નવસેકા પાણીથી લોટ બાંધીશું. થોડું થોડું પાણી નાખતા જઈ અને બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, એ રીતનો મીડિયમ લોટ બાંધવાનો છે. ભાખરી જેવો પણ નહીં અને રોટલી જેવો પણ નહીં, મીડિયમ. તમે જોઈ શકો છો સોફ્ટ ડો થયો છે તૈયાર. સોફ્ટ લોટ બાંધવાનો છે. હવે આ લોટને ઢાંકી અને 15-20 મિનિટ લોટને પણ રેસ્ટ આપવાનો છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણું તેલ પણ આવી ગયું છે. બહુ ગરમ પણ નથી અને એકદમ ઠંડુ પણ નથી. ધીમે રહી અને વડું ઉપર આવશે એ રીતનું તેલ આવી ગયું છે. તો હવે આપણે એ લોટમાંથી વડા થેપી મીડિયમ, તમે ઠીક જોઈ શકો છો, બહુ પતલું ના કરતા, નહીંતર બહુ કડક થઈ જશે. એટલે થોડું મીડિયમ થિકનેસવાળું વડું થેપી અને અંદર મૂકવાનું રહેશે. મારે એક હાથમાં ફોનના લીધે દેખાયું નહીં, સાઈડમાં રહી ગયું વડું.
આ રીતે તમે એને મીડિયમ ટુ લો ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળવાનું છે. તમે જોઈ શકશો એ તળાશે પછી બહારનો પડ એકદમ ક્રિસ્પી અને એકદમ મસ્ત રેડી થશે અને અંદરથી સોફ્ટ થશે. આ વડાની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો. એકવાર જરૂર બનાવજો. ગમે તો લાઈક, કમેન્ટ અને શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકો છો કે ક્રિસ્પી વડા આપણા તૈયાર થઈ ગયા છે. કેવું લાગ્યું કોમેન્ટમાં મને જરૂર જણાવજો.